સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલમાં. હવે આપણે આ ચેનલમાં મને રેસીપી તમારી સાથે શેર કરવાની ઈચ્છા છે, તો આપણે કુકિંગ જર્ની પણ થોડી સાથે રાખશું. તો તમારા બધાના મને ઓપિનિયન કહેજો કોમેન્ટમાં. ઓકે, આજનું ડિનર મેનુ પુડલા, ટોમેટો, ઓનિયન અને દહીં સાથે ખાવાના. અને આજે આપણે થેપલા પરોઠા કરીએ છીએ ને એ લોઢીમાં ઉતારશું. હમણાં ઉતારીને પણ બતાવું તમને કેવા બન્યા છે. એટલે પહેલા લોઢીમાં ઘી લગાવી દીધું, પછી આવી રીતે લોટ નાખશું. આપણે જે તૈયાર કરેલો હોય ચણાનો લોટ, મીઠું, હિંગ અને મેં આમાં કોથમીર નાખેલી છે. પછી આમાં ફૂલ ઓફ ડુંગળી અને ટમેટા, ડુંગળી, મરચાં, પછી ટમેટા એ બધું પાથરી દેવાનું. જેટલું વેજીટેબલ્સ ભાવતું એટલું નાખી શકાય, પણ અત્યારે તો મેં ડુંગળી, ટમેટા, મરચાં અને કોથમીર એટલું જ નાખ્યું છે. પછી આવી રીતે હાથથી થોડું પ્રેસ કરી લેવાનું. પછી ફરતે પાછું ઘી લગાવી દેવાનું. બસ હવે ધીરે ધીરે પાકવા દેશું આપણે એને. જો આ નીચેથી તમને બતાવું, થઈ ગયું છે. હવે આપણે એને લાવી નાખશું. અમારા ઘરમાં થોડુંક વધારે કડક ભાવે છે એટલે મેં કડક કર્યું છે. હવે ફરી પાછું ફરતું ઘી લગાવી દઈશું અને પાછું આવી જ રીતે ફૂલ થવા દઈશું. પાછળથી પણ હવે શેકાઈ ગયો હશે, હું તમને ઉસલાવીને બતાવું. જો ઓલમોસ્ટ હવે થવા જ આવ્યો છે. મેં આવી રીતે 4 પાર્ટ કરી લીધા. છોકરાઓને આની માથે ચીઝ નાખીને પીઝાની જેમ આપી દો તો હેલ્ધી ઓપ્શન થાય ને. ચણાનો લોટ તો હેલ્ધી કહેવાય, વેજીટેબલ્સ આવે, ઘી આવે, તો મેંદો વાળી વસ્તુ શું કામ ખવડાવવી જોઈએ? એટલે હું તો વડીલ તરીકે બધાને સલાહ આપીશ કે નાના બાળકોની મમ્મી આવી રીતે બનાવીને ખવડાવવાનું. ચલો આપણે હવે સર્વ કરી દઈએ. તો રેડી છે આપણા પુડલા. બરાબર, તમે પણ ટ્રાય કરજો અને મને કહેજો કેવા બન્યા.